એ મમ્મી પાણી નથી આવતું. હા તો મોટર ચાલુ કરને, ખબર નથી પડતી? અરે મમ્મી કર્યું તોય પાણી નથી આવતું. સારું 2 મિનિટ ઊભી રહે, આવશે પાણી. મમ્મી પાણી આવી ગયું. હા તો ઢોલ વગાડીને આખા ગામમાં કહી દે. આ ઘરને તારું જ ઘર સમજજે, એવું જ સાસુનો ડાયલોગ હતો. તો પછી હું આમ આરામથી સોફા પર બેસી ગઈ. મમ્મી પાણી આપજે, મમ્મી ચાલ આવજે. તમે જ તો કીધું કે આ ઘરને તારું ઘર સમજજે. મમ્મી હું તો મારા ઘરે આવું જ કરતી હતી, મારી મમ્મીને જ ઓર્ડર કરું, બધું કામ મારી મમ્મી જ કરે. પણ પછી પાણી આવ્યું ખરું? હતે રહીને પિઝા લાવશે, મારી સામે બેસીને ખાશે. પછી મને એમ થશે કે છોડ હવે ક્યાં ટોક્સ જ છે. હેલો ફ્રેન્ડ્સ, VTVGujarati.com આ પ્લેટફોર્મ પર આજે આપણે ફક્ત એક જ કામ કરવાનું છે, એ છે વાતો ને ખાલી વાતો. અને આ વાતો કરવા મારી સાથે જોડાયા છે આરતી રાજપૂત. શી ઇઝ અ વેરી પ્રોફેશનલ મોડલ. અને આગળ બીજી વાતો, ઇન્ટરેસ્ટિંગ જે વાતો છે એમની પાસેથી જ જાણીએ. આરતી, આપનું સ્વાગત છે. હેલો, વેલકમ ટુ ધ શો. આરતી, આપણે આજે વાતો જ કરવાની છે અને બસ બધાને આપણે એન્ટરટેન પણ કરીશું ને તમારી જે રીલ્સ ને બધું જે પોપ્યુલર થયું છે એના વિશે પણ આપણે ઘણી બધી વાતો કરીશું. સૌથી પહેલાં આરતી, તમે પ્રોફેશનલી મોડલ છો, તો આમ મોડલનું નામ કહો ને એટલે પેરેન્ટ્સને એવું થાય કે ના યાર મોડલ નહીં, એવો એક ફિયર સામાન્ય રીતે ઓલમોસ્ટ 80% લોકોને હોય છે. તમારા કેસમાં કેવું રહ્યું આ બધું? એટલે પહેલા એવું હતું આઈ ગેસ કે મોડલ કહો એટલે પેરેન્ટ્સ હબકીચાઈ જાય, ભડકી જાય એકદમ કે ના આ ફિલ્ડમાં નથી જવું. પણ હવે ડિજિટલી બી એટલું બધું ગ્રો થઈ ગયું છે કે પેરેન્ટ્સ બી હવે અવેર છે કે ના કશું બી થશે તો ખબર પડી જશે, કેમ કે ડિજિટલી આપણે બહુ વધારે ગ્રો કરી રહ્યા છે. એટલે હવે પહેલા જેટલો તો કશું ડર નથી અને બધું સેફ જ છે. તમે સેફ રમો એટલે બધું સેફ જ હોય. અને આમ પણ નાના હોય ને ત્યારે બધાને એવું થતું હોય કે ભાઈ હું તો મોટું થઈને છે ને ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, બધાના એક એમ હોય. તમારે આવું મોડલિંગનું સપનું ક્યારથી જાગ્યું હતું? આ મારું સપનું હતું જ નહીં, મારું સપનું જર્નલિઝમનું હતું. એટલે પહેલા ફેશન ડિઝાઇનરનું હતું. પછી હું વર્ક કરતાં મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું. પછી એવું લાગ્યું કે ના થોડું ડિફિકલ્ટ છે, આમાં કદાચ હું આગળ નહીં પહોંચી શકું, મને પોતાને એવું ફીલ થયું. પછી મેં જર્નલિઝમ કર્યું. પછી જર્નલિઝમમાં બી મને થોડું, કેમ કે મારી ડેસ્ટિની કશું અલગ જવા માંગતી હતી. પછી મેં બહુ બધી ફિલ્ડ ચેન્જ કરી અને એન્ડમાં મને મોડલિંગ સેટ થઈ ગયું, જે હવે ચાલી જ રહ્યું છે. અરે વાહ! તમારા સાથે હમણાં વિડીયોઝ પણ છે, બહુ બધા વાયરલ થઈ રહ્યા છે અને તમારા ચાહકો વધતા ગયા છે. તો એવો પણ આમ ક્યારે વિચાર આવ્યો કે હું આવો કંઈક વિડીયો બનાવું? એવું વિચાર્યું હતું કે હું આવી રીતે પ્રોફેશનલી વિડીયો મૂકું, કે પછી બાય ચાન્સ કોઈક વિડીયો મૂક્યો અને એના પરથી બહુ બધા લોકોના સારા પ્રતિભાવ આવ્યા અને પછી આવું ચાલુ કર્યું? પહેલાં તો એવું મારું વિડીયોનું બી કોઈ એ હતું નહીં, પણ હું છે ને ગો વિથ ધ ફ્લો જતી ગઈ. એટલે જ્યાં મારે જવાનું હતું ત્યાં મને જર્ની લેતી ગઈ. તો લોકડાઉનમાં આઈ સ્ટાર્ટેડ ટિકટોક પર કે ચલો આપણે બી ટાઈમ પાસ કરીએ, કેમ કે ઘરે જ બેઠા હતા તો એન્ટરટેન થવું, તો જાતે એવું કરતા હતા. તો લોકડાઉનમાં મેં મારા જે ઘરે કામ કરવાવાળા બેન આવે છે એમની માટે મેં એક વિડીયો બનાવ્યો હતો કે મારા મમ્મીએ જેમ એમને 500 રૂપીઝ આપ્યા ને તો એકદમ રડવા લાગ્યા. અને એ દ્રશ્ય મેં જોયું અને મેં એ વિડીયોમાં ક્રિએટ કર્યું અને મેં ટિકટોક પર અપલોડ કર્યું. તો એ વિડીયોને એટલું બધું પ્રેમ અને એટલા બધા કમેન્ટ્સ ને લોકો બી એ વિડીયોમાં રોવા લાગ્યા. એટલે મને એવું ફીલ થયું કે ના, લોકોને આવવું જોઈએ છે, મતલબ લોકો કનેક્ટ કરે છે આ વસ્તુથી. પછી ધીરે ધીરે એ વસ્તુ મારા મગજમાંથી નીકળી ગઈ અને આઈ સ્ટાર્ટેડ ઇન્સ્ટાગ્રામ પર. પછી ટિકટોક બેન થયું એટલે ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ થયું, એટલે હું મારા ફેશન વિડીયોઝ મૂકતી હતી. પણ ફેશન વિડીયોઝ લોકોને એટલું કનેક્ટ ના થાય. લોકોને કનેક્ટ ક્યારે થાય કે જ્યારે તમે કોઈ વાત મૂકો અને સામેવાળાને રિલેટેબલ લાગે, તો લોકોને કનેક્ટ થાય કે ના આ વસ્તુ બરાબર છે. તો મારું છે ને ફર્સ્ટ ઇન્સિડન્ટ થયો તો મમ્મી જોડે. હું ઓલવેઝ મમ્મીને હેરાન કરતી હોઉં. તો હું અને મમ્મી બેઠા હતા અને ઉનાળાનો ટાઈમ હતો ને પાણી નહોતું ટાંકીમાં. મેં મમ્મીને કીધું મમ્મી પાણી નથી. તો મમ્મીએ કીધું કે મોટર ચાલુ કર. તો મેં ખાલી જઈને એમ કીધું કે હા મમ્મી મેં મોટર કરી પણ પાણી તોય આવતું નથી. પછી 5 મિનિટ રહીને હાથ ધોતા મેં આમ મજાક કરી કે મમ્મી પાણી આવી ગયું હો.
અને મમ્મી અંદરથી જોરથી બૂમ પાડીને કીધું કે હા તો ગામમાં ઢોલ વગાડીને કહી દે. અને ત્યાં વોશિંગ મશીન પડ્યું હતું અને દંડો પડ્યો તો સામેણું. તો મેં વગાડીને કીધું કે પાણી આવી ગયું. અને એ ઇન્સિડન્ટ બહુ ફની થઈ ગયો એ ટાઈમે ને હું પોતે જ હસતી હતી. તો મમ્મીને મેં કીધું કે મમ્મી આ ઇન્સિડન્ટનો હું છે ને વિડીયો ક્રિએટ કરું કેવું લાગે. અને વિડીયો ક્રિએટ કરીને તો બહુ અમેઝિંગ દેખાતો હતો. અને મેં મૂકી દીધો. આમ કંઈ વિચાર્યું નહીં, બસ એન્ટરટેનિંગ હતું એટલે મેં વિડીયો શૂટ કરીને મૂકી દીધો. અને મેં ફોન બી મૂકી દીધો. હું મારા બીજા કામમાં લાગી ગઈ. અને વિધિન 1 hour મારો ફોન એકદમ વાઇબ્રેટ થવા માંડ્યો અને કન્ટિન્યુઅસ આમ વાઇબ્રેટ થવા માંડ્યો. મેં કીધું આ શું થઈ ગયું ફોનને? અને કન્ટિન્યુઅસ નોટિફિકેશન આવે ટન ટન ટન. મેં ખોલીને જોયું તો વિડીયો તો વાયરલ થઈ ગયો અને બીજા 24 hours દેખું છું તો મિલિયન વ્યૂઝ. ત્યારથી મને એવું લાગ્યું કે લોકોને આવું બધું બહુ ગમે છે. અને ત્યારથી આઈ ડિસાઇડેડ કે મમ્મી ડોટરની સિરીઝ અને જે વાર્તા છે એ લોકોને બહુ જ કનેક્ટ થશે. અને પછી મેં એના પર વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું અને અત્યારે બહુ જ સારું ચાલી રહ્યું છે. અચ્છા, તો મધર ડોટરની જે સિરીઝ પર તમે વર્કઆઉટ કરી રહ્યા છો, તો એમાં એવો સૌથી ફેવરેટ વિડીયો જેનો આપણે લાઈવ રીલ આપણે બતાડી દઈએ કે કેવી રીતે બનાવ્યું હતું? તમે જ ડબલ રોલમાં, મધર પણ તમે, ડોટર પણ તમે, પણ લાઈવમાં આજે. એટલે હવે જે આપણે આ જ કર્યું છે મોટર વાળું, એ મારો ફર્સ્ટ વિડીયો છે ને. ઓફકોર્સ મારો એ હંમેશા ફેવરેટ જ રહેવાનો છે બીકોઝ લોકોએ એનાથી જ મને આગળ વધારી છે. તો એમાં એવું હતું, એ મમ્મી પાણી નથી આવતું. તો પછી બીજી સાઈડથી મમ્મી કે હા તો મોટર ચાલુ કરને, ખબર નથી પડતી. તો સામે પાછી ડોટર આન્સર આપે છે, અરે મમ્મી કર્યું તોય પાણી નથી આવતું. તો મમ્મી કહે છે સારું 2 મિનિટ ઊભી રહે, આવશે પાણી. મમ્મી પાણી આવી ગયું. તો પછી મમ્મી કહે છે હા તો ઢોલ વગાડીને આખા ગામમાં કહી દે. એટલે આવું બધું છે, આવું ચાલતું હોય છે. તમારા રિસેન્ટ જ મેરેજ થયા છે. મધર ડોટર પર તો વિડીયો થાય જ છે, પણ સાસુ વહુનું રિલેશન કહો, તમારે સાસુ જોડે પણ આટલી જ મસ્તી થાય? હા, હું કેમ કે હવે મારે ક્રિએટિવ જ બધું કરવાનું હોય એટલે મારે ક્રિએટિવ જ રહેવું પડે. તો હમણાં જ્યારે હું રિસેન્ટ મુંબઈ ગઈ હતી તો મારા જે સાસુ હતા એ બેઠા હતા. તો મેં કીધું એ મને કશું કામ કરાવડાવતા નથી. તો હવે મેં કીધું કે કંઈક તો હવે ક્રિએટિવ કરું ને. તો હું એક વિડીયો બનાવતી હતી કે એમાં એક એવું છે કે સાસુ એમ કે છે કે બેટા તું કશું ચિંતા ના કરતી, આ ઘરને તારું જ ઘર સમજજે. એવું સાસુનો ડાયલોગ હતો. અને મેં કીધું, તો હું આમ બેઠી હતી ને, હા મમ્મી સાચું આ ઘરને મારું જ ઘર સમજું? તો કે હા દીકરા આ ઘરને તારું જ ઘર સમજજે. તો પછી હું આમ આરામથી સોફા પર બેસી ગઈ. મમ્મી પાણી આપજે, મમ્મી ચાલ આવજે. એટલે સાસુ એકદમ શોક થઈ ગયા કે આ શું થઈ ગયું? તમે જ તો કીધું કે આ ઘરને તારું ઘર સમજજે. મમ્મી હું તો મારા ઘરે આવું જ કરતી હતી, મારી મમ્મીને જ ઓર્ડર કરું, બધું કામ મારી મમ્મી જ કરે. એટલે એ વિડીયો સખત વાયરલ ગયો હતો સાસુ વહુનો. પણ પછી જ્યારે આવી ઇફેક્ટ તમે આપી ખરેખર ઘર સમજવાની ને સાસુને ખરેખર મમ્મી સમજવાની, પછી સાસુમાના રિએક્શન કેવા હતા? સાસુમાં પાછળ કપડાં સુકવતા હતા અને જોતા હતા કે ઓહો. પણ પછી પાણી આવ્યું ખરું? ના. તો સાસુમાના હાથનું શું ભાવે? આમ મને છે ને પૂરણપોરી બહુ ભાવે એમના હાથની. અને એ જે બનાવે ને, હું એમને બહુ બધી વાર કહું કે તમે ક્યારે બી અમદાવાદ બી ટ્રાવેલ કરો ને તમારે કશું જ બહારથી મીઠાઈ કશું જ નહીં લાવવાનું, તમારે પૂરણપોરી બનાવીને લાવવાની. મને બહુ જ ભાવે એમના હાથની. અને એવી કોઈ વાનગી જે તમે સાસુમાન બનાવીને ખવડાવતા હો, મેગી સિવાય? ના, મેગી મને નથી ભાવતી જનરલી. મેં ઘણું બધું ત્યાં બનાવ્યું છે. અને એમને સ્પેશિયલી ભરેલી ભીંડી જે આપણા અહીંયા ગુજરાતમાં અને અમારા રાજસ્થાનમાં બહુ સારી બનાવી, દહીંવાળી ભરેલી ભીંડી, એ મારા સસરાને અને સાસુને બંનેને ભાવે છે. ઓકે, આપણે મેરેજની વાત કરી જ રહ્યા છે, તો તમારા મેરેજ કોઈ ઇન્ટરેસ્ટિંગ એવી સ્ટોરી જે હસબન્ડ વાઈફની કે બિફોર રિલેશન બિફોર મેરેજ શેર કરવા જેવી? હા, કે જેવી રીતે કે વિરાજ છે એ મારા હસબન્ડ છે, એ છે ને બધાને જ્યારે કોઈ બી અમારા ફ્રેન્ડ્સ મળે ને ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે નવા રિલેશનમાં આવ્યા હતા તો કે कैसे हुआ तुम दोनों का रिलेशन? तो ये बधाने એવું કે ये है ना एकदम मेरे पीछे पड़ गई थी, हाथ जोड़ के पैर पकड़ने लगी कि प्लीज मेरे से शादी कर लो शादी कर लो. फिर मुझे दया आ गई और मैंने शादी कर ली. પણ છેલ્લે એ વેડિંગના વિડીયોમાં એમને આખું કીધું કે એવું કશું હતું નહીં, એ મને બહુ ગમતી હતી અને એના હાથનું સ્પેશિયલી મને જમવાનું બહુ ગમતું હતું એટલે મેં એની જોડે મેરેજ કર્યા.
અરે વાહ. તો અત્યારે આમ કેવું થાય કે સપોઝ બંને વર્કિંગ પ્રોફેશન હોય તો કોણ કોને વધારે કામ કરાવડાવે? ઓફકોર્સ હું જ કરું, હું કામ કરાવડાવતી નથી, હું મેનેજ કરું, પણ છેલ્લે થાકી જાઉં ને પછી એમ કહું કે યાર આપ એસા કર રહે હો, મુझे નહીં ફારા હે, એટલે એવું બધું ચાલતું રહે. અને એનોઈંગ કોણ બંનેમાંથી? હું જ, ઓફકોર્સ હું જ. મને મમ્મી અત્યારે સખત યાદ આવે, કેમ કે હું 24 કલાક મમ્મીની પાછળ હેરાન કર્યા કરું. મમ્મી આમ કચરો વાળતી તો એની સાવેણી ખેંચી નાખું, બહુ બધી મસ્તીઓ કરતી હું ઘરમાં જેટલું પોસિબલ હોય ને. અને હવે લગ્ન પછી એ બધી મસ્તીઓ મમ્મી જોડે હું બહુ મિસ કરું. એટલે જ્યારે બી હું ફ્રી બેઠી હોઉં ને અને કામ કરતા હોય તો હું પાછળથી જઈને રૂમાલ ખેંચી લઉં, પાણી નાખી દઉં, પછી લેપટોપ પર કામ કરતા હોય તો 2-4 બટન દબાઈને ભાગી જાઉં. એટલે અમારા બંનેનું અનબન ચાલુ જ રહેતું હોય ત્યારે. ઓકે. અને એવી કોઈ ખરી કે તમારા હસબન્ડ તમને બનાવીને ખવડાવી કોઈ વાનગી, કુકિંગ? એ ખાલી મને મેગી જ, કપ્પા નૂડલ કાં તો મેગી જ બનાવીને ખવડાવી શકે, બાકી કશું ના ખવડાવે, મારે બનાવવું પડે. અચ્છા, તમારા ઘણા બધા એવા વિડીયોઝ એવા છે, તમારું નાનું નાનું જે ડોગ છે, પપ્પી છે, તો આમ ડોગ એવું પ્રાણી છે કે બધાને એ ગમે જ રમાડવું ના હાથે. મેં સાંભળ્યું છે કે તમે જીવદયા સાથે પણ કનેક્ટેડ છો. આટલી બધી લાગણી, આટલો બધો પ્રેમ. મારું ફર્સ્ટ ડોગ હતું ને, એને મેં રાખતા 10 years થઈ ગયા હતા. તો એને મોટું કરતા કરતા મને સમજણ આવ્યું કે ડોગને બી ફિલિંગ્સ છે, એમને બી ફીલ થાય છે, એમને માથું બી દુખે છે, એસિડિટી બી થાય છે, બધું જ થાય છે. તો એને રાખતા રાખતા મને બધું ખબર પડી અને પછી મેં સ્ટ્રીટ ડોગનું સ્ટાર્ટ કર્યું. એક સ્ટ્રીટ ડોગથી સ્ટાર્ટ કર્યું હતું. 40 સ્ટ્રીટ ડોગ જેટલા છે. એટલે અત્યારે બી હું શાહીબાગ ના હોઉં તો મારા અંકલ છે એ એમને ફીડ કરે છે અને હું સ્પેશિયલી 3 કે 2 દિવસે એકવાર આટો મારું છું બધાને ચેકઅપ કરવા કે કોઈને કશું થયું નથી, કેમ કે મોન્સૂન બી છે એટલે એ લોકો બીમાર પડતા હોય તો હું પહેલેથી જ દવા બધું આપીને એ લોકોને સિક્યોર કરું છું. અચ્છા આરતી, હવે સૌથી મને ક્યુરિયોસિટી એ છે કે બિકોઝ જ્યારે અમે સ્ટુડિયોમાં કે ઓફિસમાં કે એવું કંઈ શૂટ કરતા હોઈએ તો આમ લગભગ 2-4 જણની મિનિમમ ટીમ તો જોઈએ જ. રીલ્સ બનાવવું પણ આમ જેટલું બનાવવું ઇઝી છે, એનું જે પ્રોડક્શનનું કામ પણ એટલું જ ટફ હોય છે. તમે કઈ રીતે મેનેજ કરો છો આ વાત? મમ્મીના ઘરે હતી ને તો મારા બહુ જ બધા કઝિન છે. એ લોકોનું સ્કૂલ પૂરું થાય, ટ્યુશન જઈને આવતા રહે, પછી એ રમવા ના જાય કે આરતી દીદીના ઘરે જઈએ, એ વિડીયો બનાવશે ને એટલે આપણે શૂટ કરીશું. એ લોકોને શૂટ કરવાનું એટલું મજા આવતું હતું. તો એ લોકો સાંજે આવે અને મારે શૂટ ના બી કરવું હોય ને તો કે ચલો ને આપણે એક વિડીયો બનાવીએ, ચલો ને આપણે એક વિડીયો બનાવીએ. એ લોકો બી મને આઈડિયા શેર કરતા કે આજે તો મમ્મીના આના ઉપર વિડીયો બનાવો ને, આજે તો આમ કરો ને. એટલે એ લોકો બહુ મને મોટિવેટ કરતા. તો મમ્મીના ઘરે હતી ત્યારે એ લોકો મને હેલ્પ કરતા હતા અને હવે મારા હસબન્ડ હેલ્પ કરે છે. સાંજે ફ્રી થઈ જાય, હું થાકી જાઉં કે ના આજે નથી કર, અરે નહીં કર લેતે, ખડી હો જા ફટાફટ, अपन कर लेते, एक वीडियो तो हो ही जाएगा. એટલે બહુ મોટિવેટ કરે એ બી મને. આમ તો આપણે કોન્સેપ્ટની તો વાત થઈ, પણ તો પણ એવા કોઈ કોન્સેપ્ટ ખરા તમને આમ હસબન્ડ કે ના આજે તો આના ઉપર કરીએ, ઇનિશિયેટ લે ખરા? ઓલમોસ્ટ અત્યારે બધા કોન્સેપ્ટ એ જ મને આપે છે. એમના આયા પછી છે ને હું આમ થોડી આળસુ થઈ ગઈ છું કે ના આપ સોચો ને કુછ તો આएगा. એટલે પછી એ કે મેં પૂરા દિન કામ કરતા હું, इतना तो तू कर ले, मैं शूट कर दूं. नहीं आप सोचो ना. એટલે બહુ પ્રેશર કરું તો પછી એ કંઈક ને કંઈક સારો કોન્સેપ્ટ લાવીને મને આપી દે, એટલે એ મજા છે મને. આમ કેવું થાય કે એઝ અ ફિમેલ, ઓલમોસ્ટ ફિમેલ એવું હોય કે આમ માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો એને ગોસિપ ફેવરેટ સબ્જેક્ટ હોય. એમ કશું આમ આપણે કોઈની ચુગલી ના કરવી હોય પણ મજા આવે, માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો તમારા કેસમાં એવું ખરું કે ચલો ફ્રેન્ડ નથી કોઈ માથું ખાવા તો આપણે હસબન્ડ જોડે જ આવી રીતે ગોસિપ કરીને ફ્રેશ થઈ જાય, એવું થાય ખરું? અમે ગોસિપ નથી કરતા પણ અમને ફ્રેશ થવું હોય ને તો અમે એવું વિચારીએ કે આજ ક્યાં ખાના બનાએંગે. બનાએંગે યા બનવાએંગે? નહીં બનાએંગે. એટલે ખાલી મને ઇન્સ્ટ્રક્ટ કરે કે વિચારે, કેમ કે આ છે ને લગ્ન પછી સાચેમાં મને એવું ફીલ થાય છે કે મમ્મી બહુ જ આટલા વર્ષો જે મમ્મીએ કાઢે છે ને, હેડ્સ ઓફ છે એને. કેમ કે દરરોજ સવારે એક જ ટોપિક હોય, શું બનાવું, નાસ્તો શું બનાવું, જમવાનું શું બનાવું, રાતનું ડિનર શું બનાવું, અને એકનું એક ફરીને બટાકા, ગવાર, ભીંડી, દૂધી આ જ વસ્તુ આવતી હોય. એટલે મારી માટે સૌથી ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. એટલે અમારે ગોસિપ કરવી હોય ને તો અમે એ વિચાર, કેમ કે એ વસ્તુને વિચારતા અડધો કલાક નીકળી જાય કે આજે બનાવું શું.
ઓકે, હવે ફાઇનલ જેમ તમારું પ્રોફેશન છે, ઘણા બધા અત્યારે જુઓ ને તો બધા ફૂડ છે, જંક ફૂડ કહીએ, બધાને ક્રેઝ વધતો હોય છે. પહેલાં કેવું હતું કે દાદી નાની એ લોકોને આમ પીઝાનું નામ કહે, પીઝા તો ખવાતું, પણ હવે તમે રેસ્ટોરન્ટમાં કેમ જોવા જાવ ને તો આપણા વડીલો છે એ પણ આપણી જોડે જોઈન થાય છે, એમને પણ એ ફૂડ ભાવવા લાગે છે. પણ એઝ એ મોડલ તમને તમારું ડાયટનું ધ્યાન કેવી રીતે રાખો છે કે પછી મારે ડાયટ કરી છે તો બી એ મને કરવા દેશે નહીં. એ શું કરશે, હું એમ કહીશ ને કે આજે હું ડિટોક્સ પર છું, આજે મારે કશું નથી ખાવું, તો એ જાતે રહીને વડાપાઉં ઓર્ડર કરશે, જાતે રહીને પિઝા લાવશે, મારી સામે બેસીને ખાશે. પછી મને એમ થશે કે છોડ, હવે ક્યાં ડિટોક્સ જ છે. તો આરતી, તમારી જોડે બહુ જ મજા પડી વાતોના વડા કરવાની. તો ફ્રેન્ડ્સ, આ હતી વાતો ને વાતો. આવા જ બધા અવનવા ઇન્ફ્લુએન્સરની સાથે આપણે મળતા રહીશું. નમસ્કાર.